લેવું રામ નામ ભૂલી ન જવાનું, કાયા પડે ને નામ અમર રહેવાનું. અમર શું રહેવાનું છે? નામ અમર રહેવાનું. કાયા કોઈની અમર રહી નથી, કોઈની અમર રહેવાની નથી. કાયા અમર રાખવાની કોશિશ કરવા જેવી નથી. અહીં જાજુ જીવીને શું કોદો કાઢવાનો છે? હે, આ તો અહીંની જ વસ્તુ છે, અહીંની વાપરવાની, પછી મેલીને જતું રહેવાનું. જેટલી વાપરી એટલી આપણી, ના વાપરી એટલી ગઈ. હે, અહીંથી એટલું કહેવામાં આવે છે, કશું લઈને આયા નથી, કશું લઈને જવાના નથી. એ હોય નહીં લઈ જવાના. લઈ જવાના ખાલી હાથે આયા, ખાલી હાથે જવાના. જે તમે હાહ લો છો ને એ અહીંના છે, તમારા નોય. માના ઉદરમાં જયારે હતા ત્યારે માના હાહે ચાલતા હતા. બહાર આયા પછી નાડ જે કાપે ને, જે અને હાહકારો લીધો છે એ બહારથી લીધો છે, અને એ બહારથી લીધો એ એક દાડ અહીંયા જ મેળવાનો છે. હે, આ મુસાફર ખાનું છે. મુસાફરી પૂરી થાય એટલે આપણે ઘેર જતું રહેવા. નદીઓના નીર જેમ નદીનું નીર ભલે વચ્ચે ગમે તેટલા તોફાન કરશે, પણ આખરે દરિયે જ જવાનું. આ તો વચ્ચે બધા ગળમથલ કરવાની. તમે જેને મારા માનો છો એ તમારા નથી. તમે જેને પોતાના સમજો છો એ પોતાના નથી. કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. બસ એકબીજાનો ઉપયોગ કરવાનો છે. શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. ને ઉપયોગ કરીને બસ આપણે આપણું કામ, આપણો હાથ દબાયેલો છે ને હવે એને પથ્થરો ઊંચો કરીને કાઢી લેવાનો. બીજું શું જાજુ કરવાનું છે? હે, કોઈ જાતની ગળમથલમાં કર્યા વગર પછેડી હોય એટલા પગ લોબા કરી અને રાત કાઢી લીધા જેવી છે. નહીં કાઢી લીધા જેવી? બસ ફક્ત ને ફક્ત પછેડી જેટલા જ પગ લોબા કરવાના. તાકાત હોય એટલું જ કરવાનું. તાકાત વગર બહાર બીજું કશું જાજુ કર્યા હવા જ નહીં. આ લગનગારો ગયો, તમે જોયો? લગનગારાની અંદર નિયમ કેવા થઈ ગયા? વગાડે ડીજે, જમીન મૂકે બીજે, અને કોમે જાય તીજે. પછી આ હોમું જોવા ના જાય. મહારાજ હમણાં ભજનમાં નહીં અવાય. મેં કહું કેમ? કે લગન ગારો ચાલે છે. કયો ગારો ચાલે છે? લગન ગારો ચાલે છે. મહારાજ વાત સાચી છે. આ ગારા માં કાઠા છે. આ ગારામ જે આવી જાય એ બધા એનો ભજન ભૂલાઈ ગયો, અને ગારાની બહાર જે રહ્યા એમનો ભજન આજે ચાલુ છે. ધોન રાખજો, આપણને આવા ગારા ફસાઈ ના જાય. અહીં બધા ગારીઓ નાખીને જ બેઠા છે. હા, આપણા મોમાએ ગાર્યું નાખ્યું છે, ફુવાએ નાખ્યું છે, તાર હારાએ નાખ્યું છે, તાર બનેવીએ નાખ્યું છે, હરાએ નાખ્યું છે, તાર જમયે નાખ્યું. એકબીજાએ ગારીઓ જ નાખ્યા છે ને એની જે ફસાયા. ભજન કરતે 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 આપણું આયુષ્ય પૂરું થઈ જાય. બસ એથી વિશેષ જીવી શું કોદો કાઢવાનો? એકો આપણો બાપ અહીં કશું કમાઈને ગયો નથી. આપણે શું કમાવાના છીએ? આપણા બાપના બાપે અહીં આ જ વાપરતા હતા. આપણે જે વાપરીએ છીએ એ કશું લઈને ગયા નથી. અમે આપણે કશું લઈને જવાના નથી. આ ભજન અહીં જે બેઠું છે ને એ તો વેવાઈ નામ પેલું બેઠું હતું એટલે આવ્યું. હા, મારે મહારાજની દીકરી આ ઘેર પરણાઈ છે. એમ દીકરીને એમ થયું કે લાવ હું પણ આવું એક ભજન રાખું. હા, તો વાડે વેલો ચઢેલો છે મહારાજ, એમ નહીં આવ્યું. હે, ધોન રાખજો, આપણે થોડો વ્યાડે વેલો ચઢાવતા રહેજો. દીકરી નામ સારા સંસ્કારો પડ્યા હશે તો સારા ભેગા કરશે. વેવાય હારા હશે ને તો હારાને લાવશે, અને નઠારા હશે ને તો નઠારાને જ લઈને આવશે. એટલે હારા વેવાય મળવા એ પણ મુશ્કેલ છે.
હા, જમય સારા મળવા એ પણ મુશ્કેલ છે. સારા જમય જો મળ્યા હોય તો આટલી જગ્યા આલે, બાકી ના આલે. હા, ઉપરથી લઈ લે. હેડો હેડો કે અમારે એવા ભજન નહીં રાખવા. આનો મતલબ કે ભજન એક એવું છે, ચારે કોરાના છેડા જ્યારે હરખા થાય તાર ભજન થાય. અને જો એકાદ છેડો આગો પાછો રહ્યો, સમયનું કામ કરે છે. લગભગ આપણે કિનારે આવી ગયા છીએ. ધ્યાન રાખજો, રાત જતા વાર લાગતી નથી. આવી તો કેટલી જતી રહી. આજ તમને કદાચ એમ લાગતું હશે આજ મજા આવી, તો બીજી બધી રાતોનું શું થયું? આજ જો મજા આવી હોય તો હવે જેટલી રાતો રહી છે એવી બધી રાતો આવીને આવી ઉજવતા રહેજો. હસતા રહ્યા છે બધા, કેમેરામાં આયા છે, મોઢું ચઢાઈને બેઠા છે, એ કેમેરામાં આવી જવાનું. જેમનો મોઢો ચઢેલો હશે એમનો કેમેરામાં ચઢેલું આવશે. એવા જેદાર જોશે તો હારું બધા હસતા હતા. હું એકલો હતો, કારું સમ મોઢું કરીને બેઠો હતો. ઘેરથી જો ના કહ્યું હોય એમ હસ્યાય નહીં. ચેટલાય ઘેરથી ના કહીને આયા તા કે નહીં આવું જાય, ના હવાના હોય જાવ બધું તો નાયો હે પાછા. આ તમારું જેવું હતું એવું જ અહીં તમને બતાવવામાં એક દાડા આવશે. આ ભજન અહીં બેઠું છે એવું નહીં, આવતીકાલે આકાશમાં ફરતું થઈ જવાનું. આકાશમાં ફરતું થઈ છે. જેનું એન્ટેના પકડાશે, જેનું નેટ પકડાશે, જેની પાસે નેટ રૂપી બેલેન્સ હશે એવા કાલે આવું ને આવું પાછા જોશે. એટલો ફેર હશે. એ જોવા વાળા અમારું મોઢું ચારે બંધ કરે એનું કશું નક્કી નહીં. કાથો હાથ ઊંચો રાખે ને તો નાય મેળવા દે. હા, એવું થશે. પણ આજ એક એવો ઇતિહાસ રચાઈ જાય છે જેના જીવનની અંદર કઈક ઉજાસ આવી જાય, કઈક સારા વ્યક્તિનો સંગ જ્યારે થાય છે એવો જ સંગ ધ્યાન રાખજો. એક નાની સરખી વાત કહી આપણે આપણાને કાર્યક્રમને ટૂંકાવા સમય તરફ જઈ રહ્યા છીએ. માલદે જ્યારે રૂપાદે જ્યારે માલદેને એક ઈશારો કર્યો, માલદે આરે કાયાનો હિંદોડો રશિયો આ ડગમગ ઝોલા ખાય છે, જેવો ખાય છે એવો જો આ કાયાનો હિંદોડો જે છે એ જો ડગમગ ઝોલા ખાય છે, જો ચેતીને ચાલશો તો પેલા છેડે આ છેડે આવી જશો, અને જો ના ચેત્યા તો અડધો જ ચેઠા પડશે. આ વાત જ્યારે રૂપાદે જ્યારે ભજન ઉપાડ્યું ત્યારે માલદે ને પગે માથે પગ ઝણઝણાટી આવી ગઈ. હા, તારે રૂપાએ કહ્યું, બાળપણું તે રમતમાં ખોયું. આ બાળપણું તે રમતમાં ખોયું, બરજુવાની ની મોય રે મોય, ચેતી ચાલો મારા બાળપણ તે રમતમાં ખોયું, બાળપણ તે રમતમાં ખોયું, બરજુવાની મોય રે મોય, ચેતી ચાલો ભાઈ. આરે કાયાનો હિંદોળો રશિયો ડગમગ ઝોલા ખાય રે મોય, ચેતી ચાલો ભાઈ. આરે કાયાનો હિંદોળો રશિયો, આરે કાયાનો હિંદોળો રશિયો ડગમગ ઝોલા ખાય રે મોય, ચેતી ચાલો ભાઈ. કિલ્લો લૂટાશે, કાયાવાડી નો કિલ્લો લૂટો, આખો પાલો કે જાય રે માયના,
થયો ત્યારે માળાયો પકડી, પૂરો થયો ત્યારે માળાયો પકડી, સી રીતે થતો એની થાય રે બહુ તે તાંગો બુઢ થયો ત્યારે માળાયો પકડી, બુઢ થયો ત્યારે માળાયો પકડી, સી રીતે થતો એની થાય રે ભાઈ તેતી ચાલો ભાઈ. આરે મારો ગળે અનેક નર સુટ્યા, આરે મારો ગળે અનેક નર સુટ્યા, માલ બેરું પાધે નાર રે તેતી ચાલો ભાઈ. આરે કાયા નો હિંડો રસિયો, આરે કાયા નો હિંડો રસિયો, જગમગ જોલા આય રે ભાઈ તેતી ચાલો ભાઈ. રૂપા સતી એના ભજન ની અંદર માલ દેનું આખું શરીર ચેન્જ કરી નાખ્યું, એનું આખું માથું બદલી નાખ્યું. ચેદારે એનું માથું બદલાઈ ગયું તું, આજ અહીં બેઠેલાનું જો માથું બદલાઈ જાય, જો કોઈ બેન નામ ભજન બેહી જાય સવારમાં ચામાં કયાલે, ચામાં ના કયાલે તો બપોરના શાકમાં પણ કયાલે જો આ ભજન એમનામ બેહી જાય તો, કોઈ ભાઈનામ જો ભજન બેહી જાય ને તો સવારમાં એની ચાલ ચલગત કયાલે. હા, બોકડે બેહવા વાળા તરત કે કેમ આજ બેહવા ના આયા, દશા બદલી નાખી છે. આજ મારી દશા બદલાઈ ગઈ. કેમની બદલાઈ ગઈ? હું આજે ભજનમાં ગયો તો એટલે બોકડા વાળી દિશા બદલી, હવે સંતો વાળી દિશા ચાલી છે. હવે જો સંતો ભેગા થાય તો જ જવું, એની દશા અને દિશા બે બદલાઈ જવાની જો ભજન બેસે તો. અને આ ભજન જો ગહન જતું રહ્યું, હે વિઠ્ઠલ ગુલાબ નું ફૂલ જેના ઉપર પડ્યું હશે, હે ખરું કે નહીં? જા તમારા ઉપર આજે પુષ્પ વર્ષા થઈ, કોઈ દિવસ તમારા વેવાએ તમારા ઉપર ફૂલો નાખ્યો, કોઈ તમારા હારાએ નાખ્યો, કોઈ હગવાલાએ નાખ્યો, છોકરાએ બાપ ઉપર નહીં નાખ્યો ને બાપે છોકરા ઉપર નહીં. આ તમારી ઉપર પુષ્પ વર્ષા થઈ રહી છે. પુષ્પ વર્ષા તો દેવતાઓ ઉપર થાય, આલી મુવાલી ઉપર ના થાય. વિઠ્ઠલ મહારાજ જો આકાશમાંથી પુષ્પની વર્ષાઓ થાય, કેટલું તમારું સન્માન જળવાય છે, કેટલી તમારી કિંમત થાય છે. આ મહાન પુરુષોના પુષ્પથી જેમનું સ્વાગત થાય છે, સાલ ઓઢારી જેમનું સ્વાગત થાય, આજ લગીને વેવાયો ઠેપાડો બોવે ઓઢાર્યો, હગાવાલો પેન્ટ પીસ બોવે આલ્યા એકાદ. આવું કોક સંતને ઓઢારી તો જુઓ. હે વિઠ્ઠલ મહારાજ આજે જે સંતોને ઓઢારે એને એની લાશ ઉપર ચદાર કફન નહીં મળે તોય ચિંતા નહીં. કોઈની લાશ ઉપર જયારે તમે આવું ઓઢારો છો ને ત્યારે તમારા ઉપર અતિ કિંમતી ઓઢારે છે કો, પણ કોદાર સંતોને આવું ના લીધું હોય મહારાજ. આ એક વસ્ત્રદાન છે, આ એક વસ્ત્રદાન છે. ના કરવા જેવું જે જગ્યાએ હોય તો વસ્ત્રદાન કરતા રહેવું એ જરૂરી છે. કેમ કે કોઈનું શરીર ઢોંકવું એ આપણો ધર્મ છે. આ નાની હોરો ખેલ નથી, આગળથી ચાલતું આવ્યું કરવાનું એવું નથી. એટલે અહીંયા આગળ સંતમાં પુરુષોના સાનિધ્યમાં જયારે આપણે બધા ભેગા થયા હોઈએ, એમનું જયારે આપણે પૂજન કર્યું હોય ત્યારે આપણે એમને આરતી પણ ઉતારવાના છે. હે અહીંયા